આજે ટાટા ટેક ફોકસમાં છે કારણ કે ક્વાર્ટર ફોરના પરિણામ આવતા જોવા મળ્યા છે. નંબર્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 8%નો વધારો, આવકમાં 22%નો વધારો, એબિટામાં પણ 8%નો વધારો, માર્જિન્સમાં લગભગ 2%નું પ્રેશર અહીંયા જોવા મળી રહ્યું છે. 18%ની સામે 16% પર રહેતા જોવા મળ્યા છે માર્જિન્સ યર ઓન યર બેસિસ પર. અને સાથે જ કંપનીએ ફાઇનલ ડિવિડન્ડ 8.35 રૂપિયા પ્રતિ શેર જાહેર કર્યું છે અને વન ટાઈમ સ્પેશિયલ ડિવિડન્ડ 3.35 રૂપિયા પ્રતિ શેર જાહેર કર્યું છે. પરિણામ બાદ ગોલ્ડમેન સેચનો રિપોર્ટ આવ્યો છે ટાટા ટેક પર. તેઓએ વેચવાલીની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 470 રૂપિયા પ્રતિ શેર. હવે કી હાઇલાઇટ્સ પર નજર કરીએ. FY27 માટેનું જે ગાઇડન્સ કંપની તરફથી આપવામાં આવ્યું છે, તેઓએ ઓર્ગેનિક રેવન્યુ ગ્રોથ માટે ડબલ ડિજિટ ગાઇડન્સને મેન્ટેન રાખ્યું છે. સાથે જ એબિટા માર્જિન આઉટલુક જે છે તે FY27 માટે 18% આપ્યું છે, જ્યારે FY26માં તે 15.7% હતું. એટલે કે યર ઓન યર બેસિસ પર ગાઇડન્સમાં વધારો કરવામાં આવ્યો છે મેનેજમેન્ટ તરફથી. ત્યારબાદ તેમણે જણાવ્યું છે કે ગ્લોબલ ઓટોમેકર્સમાં એક અનલાઇકલી એક ઇમ્પેક્ટ કેપેક્સ પર જોવા મળી છે વેસ્ટ એશિયા વોરને કારણે. અને સાથે જ BMW સાથેનું જે જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યું છે તેના લીધે તેમાંથી જે શેર ઓફ પ્રોફિટ છે તે ઇન્ડિયન રૂપીઝમાં જોઈએ તો ક્વાર્ટર 4માં 66 મિલિયન પર રહેતા જોવા મળ્યા છે, જ્યારે ક્વાર્ટર 3માં તે 73 મિલિયન પર હતા. એટલે કે અહીંયા એક થોડો ઘટાડો જોવા મળ્યો છે. તો આ રીતે ઓવરઓલ એક નંબર્સ સારા આવતા જોવા મળ્યા છે ક્વાર્ટર 4ના. એના લીધે સ્ટોક પણ આજે આપણને સારી એવી તેજી સાથે કારોબાર કરી રહ્યો છે અને આજનો સ્ટોક ઓફ ધ ડે છે ટાટા ટેક.